Hello friends, welcome to Shiva Education. Today I am going to discuss about one of the most important topics in grammar, function. વિદ્યાર્થી મિત્રો ફંક્શન ત્રણ રીતે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ફર્સ્ટની અંદર આઈડેન્ટિફાય ધ ફંક્શન, સેકન્ડની અંદર રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન એન્ડ થર્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ત્રણમાંથી આઈડેન્ટિફાય ધ ફંક્શનનો વિડીયો એનું લેક્ચર આપણે ઓલરેડી ક્લિયર કરી ચૂક્યા છે. 120થી વધારે સેન્ટેન્સ ચેનલ ઉપર આપેલા છે અને આજે રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન ઓર રિસ્પોન્ડ ટુ ધ ક્લુઝ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન આવે છે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો. અને જનરલ સ્ટ્રીમની વાત કરું તો ક્વેશ્ચન નંબર 11 થી 14 એટલે કે 11 ટુ 40 એન્ડ સાયન્સ સ્ટ્રીમની વાત કરું તો ક્વેશ્ચન નંબર 34 ટુ 38 ની અંદર રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન 4 માર્ક્સના આવે છે. તો એની અંદર એમસીક્યુ પણ આવે છે અને એમસીક્યુની અંદરથી આપણે સાચો આન્સર પસંદ કરવાનો હોય છે. તો આજે આપણે આ લેક્ચરમાં આ વિડીયોની અંદર રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન એમસીક્યુ સોલ્વ કરીશું. 50થી વધારે એમસીક્યુઝ છે અને વિડીયો સ્કીપ ના કરતા બધા જ એમસીક્યુ જોઈ લેજો જેથી તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે ફંક્શનના. અને આટલું જો તમે જોઈ લેશો તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ તમારા ક્લિયર થઈ જશે સાથે સાથે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન. અને જો ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો કે જેથી આવનારા વિડીયો તરત જ તમને મળી જાય. ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણે જોઈ શકો છો કે સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનું કન્વર્ઝેશન છે અને સ્ટુડન્ટ શું કહી રહ્યો છે, સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ. સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ, હું આ જે દાખલો જે છે એને સોલ્વ કરી શકતો નથી. તો ટીચર ખાલી જગ્યા આપેલી છે અને કાઉન્સમાં ફંક્શનનું નામ લખેલું છે ગિવિંગ સજેશન, એટલે કે સજેશન આવે ફંક્શનની અંદર ત્યારે આપણે 3 શબ્દો યાદ આવે, 3 કીવર્ડ્સ યાદ આવે, એક શુડ, એક હેડ બેટર અને એક આઉટ ટુ. ત્રણમાંનું કોઈ એક સેન્ટેન્સ અહીંયા આપેલું હશે 3 શબ્દોનો યુઝ કરીને, અથવા તો 3 શબ્દોનો યુઝ પણ કરેલો હોય છે ઘણી વખત, પરંતુ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જઈશું તો આપણે ચોક્કસથી ક્લિયર થઈ જશે સેન્ટેન્સ. જોઈશું ફર્સ્ટ ઓપ્શનની અંદર વર્ક હાર્ડ લખેલું છે, 3માંથી એક પણ શબ્દ અહીંયા નથી. યુ કેન ડુ ઇટ અહીંયા પણ નથી. યુ હેડ બેટર કોન્ટેક્ટ યોર મેથ્સ ટીચર એઝ અર્લી એઝ પોસિબલ. તમે જોઈ શકો છો અહીંયા કે હેડ બેટરનો અહીંયા યુઝ કરવામાં આવેલો છે અને હેડ બેટર પછી હંમેશા V1 આવે, એટલે કે આ સેન્ટેન્સ અહીંયા જે ઓપ્શન નંબર સી આપેલું છે બિલકુલ સાચું છે. અને સ્ટ્રક્ચર પણ એવું છે કે જ્યારે પણ એડવાઇસ કે સજેશન આવે ત્યારે હેડ બેટર હોય, શુડ હોય કે આઉટ ટુ હોય, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવે, એટલું યાદ રાખવાનું, એટલે ફંક્શન આપણો ક્લિયર થઈ જાય. તો ઓપ્શન નંબર સી તમારો સાચો છે. ઓલ ઓફ ધીસ તો આવશે જ નહીં. ચલો સેકન્ડ ફંક્શન તરફ જઈશું. એન્ડ ધ સેકન્ડ ફંક્શન ઇઝ મિસ્ટર ભટ્ટ અને મિસ્ટર દિનેશ વચ્ચે વાતચીત થયેલી છે. મિસ્ટર ભટ્ટ શું કહી રહ્યા છે, હાઉ ઇઝ યોર ન્યૂ કાર, તમારી નવી કાર કેવી છે, હાઉ ઇઝ યોર ન્યૂ કાર. તો મિસ્ટર દિનેશ ખાલી જગ્યા આપેલી છે અને કમ્પેરિંગ થિંગની વાત છે. અહીંયા કમ્પેરિંગ એટલે સરખામણી, થિંગ એટલે વસ્તુ. કમ્પેરિંગ આવ્યું એટલે યાદ આવે પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. જોઈશું સરખામણી કયા સેન્ટેન્સની અંદર કરેલી છે 4 ઓપ્શનમાંથી. પહેલો ઓપ્શન છે ઇટ ઇઝ વેરી કોસ્ટલી, તે ખૂબ જ મોંઘું છે. અહીંયા કોઈ સરખામણીની વાત નથી. આઈ લાઇક ઇટ મોસ્ટ, આ પણ કોઈ સરખામણી છે નહીં. ઇટ ઇઝ ધ સેમ કાર એઝ ધોની હેઝ. અહીંયા તમે જોઈ શકો છો સેમ એઝનો યુઝ કરેલો છે. તો સેમ એઝ તો મિત્રો તમે જાણો છો કે રિલેશન ટુ સમથિંગના ફંક્શનની આવે, બરાબર કે નહીં. અને ઓપ્શન નંબર ડી તમે જો, ઇટ ઇઝ બેટર ધેન માય પ્રિસિયસ કાર, કે મારી જે પ્રિસિયસ કાર હતી, કિંમતી કાર હતી, એના કરતાં કેવી છે, આ સારી છે. અને બેટર શબ્દનો પણ યુઝ થયેલો છે, ધ્યાન શબ્દનો પણ યુઝ થયેલો છે, બરાબર કે નહીં. તો આ કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે. તો ઓપ્શન નંબર ડી એકદમ સાચો છે. નેક્સ્ટ સેન્ટેન્સ તરફ જઈશું. કસ્ટમર કહી રહ્યો છે, વાય શુડ આઈ બાય એ પાવર સેવર એર કન્ડિશનર. શોપકીપર ખાલી જગ્યા શોવિંગ પર્પઝ, અહીંયા હેતુની વાત કરવામાં આવી છે. પર્પઝ આવે એટલે 4 શબ્દો યાદ આવવા જોઈએ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સચ ધેટ. જોઈશું ઓપ્શન નંબર એની અંદર ઇટ ઇઝ વેરી કોસ્ટલી, અહીંયા 4માંથી એક પણ શબ્દ નથી. ઇન ઓર્ડર ટુ સેવ એનર્જી, એબ્સોલ્યુટલી રાઇટ સેન્ટેન્સ છે. અહીંયા ઓપ્શન નંબર બી કરેક્ટ છે. આગળ જોઈશું ઓપ્શન નંબર સી શું કહે છે, સો ઇટ સેવ્સ એનર્જી, અહીંયા કોઈ કીવર્ડ્સ છે નહીં. બિકોઝ ઇટ ઇઝ વેરી કોસ્ટલી, કારણ કે તે ખૂબ જ મોંઘું છે. તો આ પણ અહીંયા પર્પઝનું સેન્ટેન્સ નથી. તો ઓપ્શન નંબર બી તમારો બિલકુલ સાચો છે. ઇન ઓર્ડર ટુની રચના પણ સાથે સાથે જણાવી દઉં તમને કે ઇન ઓર્ડર ટુ પછી V1 જ આવે, જેમ કે અહીંયા સેવ શબ્દનો યુઝ કરેલો છે એ પ્રમાણે. જો વિથ વ્યૂ ટુ હોય તો ક્રિયાપદને ING લાગેલું હોય. ઘણી વખત ઇન ઓર્ડર ટુ પણ હોય છે, વિથ વ્યૂ ટુ પણ હોય છે, પરંતુ આપણે સ્ટ્રક્ચર એનું યાદ રાખવાનું છે. એટલે ઓપ્શન નંબર બી અહીંયા તમારો સાચો છે બિલકુલ. નેક્સ્ટ સેન્ટેન્સ તરફ જઈશું. અર્પણ, વાય ડુ યુ ગેટ અપ અર્લી. ઉમંગ,
શોવિંગ પર્પઝ, ફરી વખત પર્પઝનો યુઝ કરેલો છે ફંક્શનમાં. જોઈશું આઈ ગેટ અપ અર્લી ઇવન ધો આઈ ટેક એક્સરસાઇઝ, આઈ ગેટ અપ અર્લી ઇનફ ટુ ટેક એક્સરસાઇઝ, આઈ ગેટ અપ અર્લી ઇન ઓર્ડર ધેટ આઈ કેન ટેક એક્સરસાઇઝ, અને આઈ ગેટ અપ સો અર્લી ધેટ આઈ કેન ટેક એક્સરસાઇઝ. હવે બરાબર ધ્યાન આપજો અહીંયા કે ફર્સ્ટની અંદર જે 4 શબ્દો મેં તમને જણાવ્યા પર્પઝના, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ અને સચ ધેટ, એમાંનો કોઈ શબ્દ છે નહીં, એટલે પહેલો ઓપ્શન નહીં આવે. સેકન્ડ ઓપ્શનની વાત કરીશું. આઈ ગેટ અપ અર્લી ઇનફ ટુ શબ્દ લખેલું છે. ઇનફ ટુ તો શોવિંગ રિઝલ્ટમાં આવે, આ યાદ રાખજો, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. ઓપ્શન નંબર સી જોઈશું. આઈ ગેટ અપ અર્લી ઇન ઓર્ડર ધેટ આઈ કેન ટેક એક્સરસાઇઝ. બિલકુલ સાચું સેન્ટન્સ છે. ઇન ઓર્ડર ધેટ આપેલું છે અને પછી કરતા અને પછી કેન કુડનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને છેલ્લો જે ઓપ્શન જે છે આઈ ગેટ અપ સો અર્લી ધેટ, ખરેખર પર્પઝની અંદર સો ધેટ સાથે હોય, શોવિંગ રિઝલ્ટની અંદર સો અને ધેટ વચ્ચે વિશેષણ આવે છે, એટલે કે જે અર્લી અહીંયા આપેલું છે. તો આપણે એ ખાસ સમજવાનું છે કે પર્પઝની અંદર સો ધેટ સાથે યુઝ કરવામાં આવે છે અને અહીંયા કરેલું નથી, એટલે ઓપ્શન નંબર ડી બિલકુલ ખોટું છે. તો ઓપ્શન નંબર સી તમારો સાચો છે. આઈ ગેટ અપ અર્લી ઇન ઓર્ડર ધેટ આઈ કેન ટેક એક્સરસાઇઝ. આગળનું સેન્ટન્સ જોઈશું. રેશમા, આઈ એમ સોરી, આઈ એમ લેટ ફોર ધ મીટિંગ. મને માફ કરજો, હું મીટિંગ માટે મોડી છું. તો ટીચર, ફરગીવ લખેલું છે, ખાલી જગ્યા પછી ફરગીવ એટલે કે માફ કરવાની વાત છે. તો ઓપ્શન એની વાત કરીશું. કેન યુ ગીવ મી ધ રીઝન? તું મને કારણ જણાવીશ. તો આ કંઈ માફી ના કહેવાય, ઇટ્સ ઓલ રાઇટ. તો આ થઈ ગઈ માફી, વાંધો નહીં. ઓપ્શન નંબર બી તમારો બિલકુલ સાચો છે. ઓપ્શન નંબર સી પણ જોઈ લઈએ. યુ ડુ હેવ એક્સક્યુઝ એવરી ટાઈમ. તું દરેક વખતે તું શું આપે છે? એક્સક્યુઝ આપે છે. તો આ પણ ખોટું છે, રોંગ છે. યુ આર ઓલવેઝ લેટ. તું હંમેશા મોડી છે. તો અહીંયા ફરગીવની વાત કરવામાં આવી છે ને, એટલે ઇટ્સ ઓલ રાઇટ સાચો ઓપ્શન છે. નેક્સ્ટ જોઈશું. ક્રિશા, કૌંસમાં હેબિટ્યુઅલ પાસ્ટ, અને માહી, વાય ડીડ યુ સ્ટોપ ધેન? તો તમે શા માટે પછી સ્ટોપ કરી દીધું, બંધ કરી દીધું? ફંક્શન કયું છે? હેબિટ્યુઅલ પાસ્ટ છે. હેબિટ્યુઅલ પાસ્ટ આવે એટલે શું યાદ આવે? યુઝડ ટુ શબ્દ યાદ આવે. યુઝડ ટુની બે રચના, યુઝડ ટુ પછી V1 આવે, અને જો કરતા સાથે એમિઝાર વોઝવરનો યુઝ કરેલો હોય તો યુઝડ ટુ પછી ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય. આ બે રચના ધ્યાનમાં રાખવાની છે. જોઈશું ફર્સ્ટ ઓપ્શનમાં. ડિસ્પાઇટ વેરી બિઝી આઈ વિઝિટેડ ટેમ્પલ એવરી મોર્નિંગ ઇન માય ચાઇલ્ડહુડ. ડિસ્પાઇટ શબ્દનો યુઝ કરેલો છે, ડિસ્પાઇટ આવે જ નહીં હેબિટ્યુઅલ પાસ્ટની અંદર. નંબર 2 જોઈશું. બી ઓપ્શનની અંદર આઈ વોન્ટેડ ટુ લખેલું છે, અહીંયા પણ યુઝડ ટુ નથી. ઓપ્શન નંબર સીની વાત કરીશું. આઈ યુઝડ ટુ વિઝિટ ટેમ્પલ એવરી મોર્નિંગ ઇન માય ચાઇલ્ડહુડ. નાનપણમાં હું, બાળપણમાં હું દરેક સવારે હું શું કરતો હતો? મંદિરમાં જતો હતો. અને ઓપ્શન ડીની વાત કરીશું. આઈ વિઝિટેડ ટેમ્પલ એવરી મોર્નિંગ ઇન માય ચાઇલ્ડહુડ. તો યુઝડ ટુ આવે એટલે હેબિટ્યુઅલ પાસ્ટ થાય. તો ઓપ્શન નંબર સી તમારો બિલકુલ સાચો છે. નેક્સ્ટ જોઈશું. વિશ્વાસ, આઈ એમ કન્ફ્યુઝ અ લિટલ મોર. હું થોડો મૂંઝવણમાં છું થોડો. તો અલ્પેશ, ખાલી જગ્યા આપેલી છે અને ગિવિંગ સજેશન વિશે વાત કરવામાં આવી છે. સજેશન મતલબ શુડ, હેડ બેટર અને આઉટ ટુ. એના પછી શું આવે? V1 જ આવે. ચલો ફર્સ્ટ ઓપ્શન. યુ વિલ હેવ ટુ આસ્ક ટુ યોર એલ્ડર્સ, નહીં આવે. યુ હેડ બેટર ટેક રેસ્ટ એન્ડ થિંક ફ્રીલી. જોઈ લો બરાબર ધ્યાનથી. યુ હેડ બેટર આવી ગયું, એના પછી ટેક V1 આવી ગયો, કમ્પ્લીટ. ઓપ્શન નંબર બી તમારો સાચો છે. ઓપ્શન નંબર સી પણ જોઈ લઈએ. યુ હેડ થોટ ફ્રીલી, નહીં આવે. અને યુ આર નોટ અફ્રેડ ઓફ એનીથિંગ, તારે કંઈ ડરવાની જરૂર નથી. તો ઓપ્શન નંબર બી તમારો સાચો છે. હેડ બેટરનો યુઝ અંદર કરેલો છે. ચલો નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ MCQની અંદર તમે જોઈ શકો છો. સીમા અને રોહન વચ્ચે વાતચીત છે અને આઉચ આઈ સ્ટેપ્ડ ઓન અ નેઇલ. તો રોહન ખાલી જગ્યા એક્સપ્રેસિંગ કન્સર્ન એટલે ચિંતા કરવી એની. તો જોઈશું ઓપ્શનની અંદર. કેરલેસ ગર્લ નાવ ટોલરેટ, એટલે કે બેકાળજી વગરની છોકરી, એટલે ખખડાવે છે. નાવ ટોલરેટ પછી ખખડાવે છે. બીજો ઓપ્શન. આર યુ ઓલ રાઇટ? તું ઓકે છે ને, એટલે કે તને વાગ્યું નથી ને. ડઝ યોર ફૂટ હર્ટ? શું તારો પગ ઘવાયો છે? યસ, એક્ઝેક્ટલી આ કન્સર્ટ થયું કહેવાય. બરાબર છે. અને આર યુ બ્લાઇન્ડ? ઓપ્શન નંબર સી નહીં આવે. ઓપ્શન નંબર ડી વોક કેરફુલી, સાચવીને ચાલ. તો મેં તમને જણાવ્યું એ પ્રમાણે કન્સર્નનો મતલબ શું થાય? તબિયત પૂછવી, દેખભાળ કરવી, એ રીતનું સેન્ટન્સ ત્યાં આપેલું હશે. તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન નંબર બીની અંદર આર યુ ઓલ રાઇટ? ડઝ યોર ફૂટ હર્ટ? આ એનો સાચો જવાબ છે. ઓપ્શન નંબર બી. આ કન્સર્ન કર્યું કહેવાય. નેક્સ્ટ જોઈશું. આવી ગયું. ચલો ઓકે. સ્નેહા અને નેહા વચ્ચેની વાતચીત છે અને સ્નેહા શું કહી રહી છે? ડુ યુ નો વાય મલ્હાર વેન્ટ ટુ કેનેડા? શું તું જાણે છે કે મલ્હાર શા માટે કેનેડા ગયો? નેહા એક્સપ્રેસિંગ પર્પઝ. વન્સ અગેન પર્પઝ
પર્પઝ પરીક્ષામાં આવે જ છે. જોઈએ શું છે પર્પઝની અંદર, ફરી વખત રિપીટ કરી દઉં, વિથ અ વ્યૂ ટુ સો દેટ, સચ દેટ અને ઇન ઓર્ડર દેટ, ચારમાંથી હશે. જોઈશું ફર્સ્ટ ઓપ્શનની અંદર, યસ મલ્હાર શુડ હેવ ગોન ટુ કેનેડા. અહીંયા તો શુડનો યુઝ કરેલો છે, ખોટું સેન્ટન્સ છે, આ નહીં આવે પર્પઝમાં. આઈ વુડ હેવ ટોલ્ડ ઇફ આઈ ન્યૂ ઇટ, આ પણ નહીં આવે. નો આઈ ડોન્ટ નો વાય હી વેન્ટ ટુ કેનેડા, ના મને ખબર નથી એ શા માટે કેનેડા ગયો છે. અને છેલ્લું સેન્ટન્સ તમે જુઓ, મલ્હાર વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ જોઈન અ માસ્ટર કોર્સ. મલ્હાર કેનેડા ગયો છે કારણ કે એને માસ્ટર્સ કોર્સ શું કરવાનો હતો, જોઈન કરવો છે. તો એ તમે જોઈ શકો છો ઇન ઓર્ડર ટુ આવી ગયું ને એના પછી V1 આવ્યું છે, જોઈન શબ્દ આપેલો છે. તો ક્લિયર, પર્પઝ અહીંયા ઓપ્શન નંબર ડી છે. નેક્સ્ટ જોઈશું, ટીચર કમ્પેરિંગ કરેલી છે. હાર્દિક, યસ સર, યુ આર રાઇટ, કમ્પેરિંગની વાત છે, સરખામણીની વાત છે. જોઈશું ઓપ્શનની અંદર ઓલ ઓફ ધીસ, ઓપ્શન નંબર એમાં આપેલા છે. ઓલ ઓફ ધીસ એટલે નીચે બી, સી અને ડી છે, બધા સાચા છે કે શું એ જોવાનું છે. બીમાં જોઈશું યુ હેવ ગોટ ધ મોર માર્ક્સ, તે વધારે માર્ક્સ મેળવ્યા છે. આ કોઈ કમ્પેરિંગ નથી, આ કોઈ સરખામણી નથી. નો અધર સ્ટુડન્ટ્સ હેઝ ગોટ મોર માર્ક્સ ધેન એની અધર સ્ટુડન્ટ્સ. અને ડીની અંદર જોઈશું યુ હેવ ગોટ મોર માર્ક્સ ધેન એની અધર સ્ટુડન્ટ. તો ઓપ્શન નંબર ડી, યુ હેવ ગોટ મોર માર્ક્સ ધેન એની અધર સ્ટુડન્ટ, તે બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે. તો ઓપ્શન નંબર ડી અહીંયા સાચું છે. નેક્સ્ટ જોઈશું, નિધિ અને જુલી વચ્ચે કન્વર્ઝેશન છે. નિધિ શું કહી રહી છે, લિસન, ધ્યાની ઇઝ સિંગિંગ અ સોંગ, ધ્યાની ગીત ગાઈ રહી છે. જુલી ખાલી જગ્યા આપેલી છે અને મેકિંગ સપોઝિનેશન, સપોઝિશન નોટ શું થાય, ધારણા બાંધવી. શું બાંધવી, ધારણા બાંધવી. સપોઝિશન આવે એટલે બે શબ્દો યાદ આવે, ઇઝ એફ, એઝ ઇફ સોરી, અને એઝ ધો. ઓકે, ધો એઝ. તો જોઈશું ઓપ્શન નંબર એની વાત કરીશું, ધ્યાની સિંગ્સ એઝ ઇફ સી ઇઝ સુનિધિ ચૌહાણ. જો એઝ ઇફ આવ્યો પછી કરતા પણ છે સી, પરંતુ સપોઝિનેશનના ધારણાની અંદર એક રૂલ્સ છે અને સ્ટ્રક્ચરની અંદર કે એઝ ઇફનો યુઝ કર્યા પછી કરતા આવે ને કરતા પછી વર જ આવે, ફૂલ એન્ડ ફાઇનલ. તો આપણે વરવાળું સેન્ટન્સ શોધવાનું છે. જોઈશું અંદર સેકન્ડ ઓપ્શનની વાત કરીશું, ધ્યાની સિંગ્સ એઝ ઇફ સી વર સુનિધિ ચૌહાણ. એબ્સોલ્યુટલી રાઇટ. જુઓ તમે સેન્ટન્સ, ધ્યાની ગાય છે, કોના જેવું, ના જેવું, સી વર, જાણે કે તે સુનિધિ ચૌહાણ હોય. ઓકે, તો અહીંયા ઓપ્શન નંબર બી તમારો સાચો સેન્ટન્સ છે. અને સી અને ડી પણ જોઈ લઈશું, ધ્યાની સિંગ્સ એઝ ઇફ સી વર સુનિધિ ચૌહાણ. તો અહીંયા આ ઓપ્શન પણ સિંગ એકલું લખેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા બહુ જ સામાન્ય ભૂલ છે. ઓપ્શન નંબર બીમાં સિંગની પાછળ એસ લાગેલો હતો અને ઓપ્શન નંબર સીમાં લાગેલો નથી. એટલે આ થોડી બાબત ધ્યાનમાં લેવા જેવી છે. અહીંયા બાય મિસ્ટેક ના થઈ જાય, ભૂલ ના થઈ જાય. અને ઓપ્શન નંબર ડી નન ઓફ ધીસ, તો એ તો આવે જ નહીં. ઓપ્શન નંબર સી પણ નહીં આવે કારણ કે સિંગની પાછળ એસ નથી, બાકી સેન્ટેન્સ બરાબર હતું. અને ઓપ્શન નંબર બી એબ્સોલ્યુટલી રાઇટ છે, ધ્યાની સિંગ્સ એઝ ઇફ સી વર સુનિધિ ચૌહાણ. તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ છે. સપોઝિનેશન એટલે ધારણા બાંધવી. ઓકે, ચાલો એઝ ઇફ આવે અંદર. નેક્સ્ટ જોઈશું, વેદ ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં લખ્યું છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતીનું એકત્રીકરણ કરવું. વેદાંશ, દેટ્સ વાય હી વોઝ ડિસમિસ્ડ, અને એના કારણે એને શું કરવામાં આવ્યો, ડિસમિસ કરવામાં આવ્યો. હવે ઇન્ફોર્મેશન શું છે તો એને ડિસમિસ કર્યો, એ સેન્ટન્સ આપણે અહીંયા સર્ચ કરવાનું છે. જોઈશું, એ બિહેવ્ડ વેરી રૂડલી વિથ ડિસમિસ્ડ, એનું બિહેવિયર કેવું હતું, રૂડલી હતું બહુ, એટલા માટે એને ડિસમિસ કર્યો. ધ મેનેજર હેઝ ડન અનજસ્ટિસ, મેનેજર જે હતા એની સાથે અનજસ્ટિફાઈ કર્યું છે. ધ મેનેજર વોર્ન હિમ બટ હી ડીડ નોટ લિસન ટુ હિમ. જો આ ઇન્ફોર્મેશન કહેવાય, આ માહિતી કહેવાય, એ માહિતીનું એકત્રીકરણ કર્યું કહેવાય કે મેનેજરે એને વોર્ન કરી હતી પહેલાં, પરંતુ તેને તેનું સાંભળ્યું નહીં. તો ઓપ્શન નંબર સી બિલકુલ સાચું છે અને નન ઓફ ધીસ તો આવશે જ નહીં. ઓપ્શન નંબર સી રાઇટ આન્સર છે. ધ મેનેજર વોર્ન હિમ બટ હી ડીડ નોટ લિસન ટુ હિમ. નેક્સ્ટ જોઈશું, નેક્સ્ટ સેન્ટન્સ છે નિરાલી અને અદિતિ વચ્ચે. નિરાલી શું કહી રહી છે, હાઉ ડઝ હી ડાન્સ ઓન ધ સ્ટેજ, તે ડાન્સ ઉપર સ્ટેજ ઉપર તે કેવી રીતે ડાન્સ કરે છે. તો અદિતિ, સપોઝિનેશન, સપોઝિનેશન આવે એટલે શું યાદ આવે, એઝ ઇફ યાદ આવે. ઓકે, ચાલો જોઈશું એઝ ઇફ છે કે નહીં, અથવા તો બીજો કોઈ શબ્દનો યુઝ કરેલો છે. જોઈશું પહેલા સેન્ટન્સમાં, હી ડઝ નોટ ડાન્સ વેલ, તે બરાબર ડાન્સ કરતી નથી, તો અહીંયા તો એઝ ઇફ છે જ નહીં. હી ડાન્સ એઝ અ રિયલ ડાન્સર ડાન્સીસ, જાણે કે તે સાચું ડાન્સર ડાન્સ કરતા હોય એ રીતે ડાન્સ કરે છે. એઝ આપેલો છે પરંતુ ઇફ નથી, એટલે બી પણ નહીં આવે. સી ઓપ્શનની વાત કરીશું, હી ડાન્સીસ એઝ ઇફ હી વર પ્રભુદેવા. જો અહીંયા તમે બરાબર ધ્યાનથી જુઓ, એઝ ઇફ આપેલો છે, કરતા તરીકે હી આપેલો છે અને હી પછી
વર શબ્દનો પણ ઉલ્લેખ કરેલો છે. તો એબ્સોલ્યુટલી રાઇટ ઓપ્શન નંબર સી બિલકુલ સાચું છે. અને ઓપ્શન નંબર ડી અહીંયા હી ડાન્સર લાઇક અ ડાન્સર. જો અહીંયા તો લાઇક શબ્દનો યુઝ કરેલો છે. લાઇક અને એઝ ઉપયોગ કરવામાં આવે ત્યારે મેનર ઓફ એક્શન થાય, નોટ ટુ સપોઝિનેશન. સપોઝિનેશન અંદર તો એઝ ધો અને એઝ ઇફનો યુઝ કરવામાં આવે છે. તો ઓપ્શન નંબર સી રાઇટ છે, સાચું છે. નેક્સ્ટ જોઈશું. પ્રાચી એન્ડ મૈત્રી, કુડ યુ પ્લે ધ મેચ યસ્ટરડે? શું ગઈકાલે તું મેચ રમી શકી હતી? તો મૈત્રી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટની વાત કરવામાં આવી છે. કન્ડિશન એટલે શરત, પાસ્ટ એટલે ભૂતકાળ, એટલે ભૂતકાળની કોઈ શરતની વાત અહીંયા કરવામાં આવી છે. કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે એટલે ઇફથી વાક્યની શરૂઆત થાય, અનલેસથી વાક્યની શરૂઆત થાય અને હેડથી પણ વાક્યની શરૂઆત થાય. એની રચના પણ સાથે સાથે તમને કહી દઈશું. ઇફ અનલેસ આવે, પછી કરતા હોય, પછી હેડ હોય, પછી V3 હોય, પછી કોમા હોય, પછી ફરી કરતા આવે, પછી કુડ અને વુડ આવે, પછી હેવ આવે ને પછી V3 આવે. આ પ્રમાણે એની રચના છે. કન્ડિશન ઇન ધ પાસ્ટની જોઈશું શું છે અંદર. યસ ધ મેચ વોઝ ટુ એક્સાઇટિંગ. હા, મેચ ખૂબ જ રસપ્રદ હતી. તો આ તો આવે જ નહીં, કારણ કે ઇફથી વાક્યની શરૂઆત છે જ નહીં, અનલેસથી પણ નથી ને હેડથી પણ નથી. નેક્સ્ટ જોઈશું. ઇફ આઈ હેડ નોટ બીન ઇલ આઈ કુડ હેવ પ્લેડ ધ મેચ. જુઓ, એબ્સોલ્યુટલી રાઇટ, સાચું સેન્ટેન્સ અહીંયા મળી ગયું આપણને. ઇફથી વાક્યની શરૂઆત કરેલી છે, કર્તા તરીકે આઈ આપેલો છે, હેડ પણ આપેલું છે, નેગેટિવ સેન્ટેન્સ છે, બરાબર ને? તો ઓપ્શન નંબર બી બિલકુલ સાચો છે. નો આઈ ડિડન્ટ પ્લે પણ નહીં આવે અને આઈ પ્લેડ બેટર ધેન બિફોર આ પણ નહીં આવે. તો ઓપ્શન નંબર બી રાઇટ છે. નેક્સ્ટ જોઈશું. મિલન, હુ વોન ધ મેચ? કોણ મેચ જીત્યું? ડર નોટ ઇમ્પોર્ટન્ટ. ડર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે અહીંયા પ્રોસેસની વાત છે. પ્રોસેસ જ્યારે પણ આવે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પેસિવની રચના હશે અને આની અંદર કર્તા મહત્ત્વનું ના હોય, કર્મ મહત્ત્વનું હોય. તો જોઈશું કર્મ તરીકે શું આપેલું છે. The match was won by the Indian team. India won the match by wickets. Since it was a tie, neither of the team won. If Sachin had not played well, India could not have won the match. તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ ઓપ્શન જે આપેલું છે, ધ મેચ વોન બાય ધ ઇન્ડિયન ટીમ, પેસિવનું સેન્ટન્સ છે. તમે જોઈ શકો છો બાયનો ઉલ્લેખ કરેલો છે અને ધ મેચ શબ્દ જે છે તો ઓબ્જેક્ટ છે, એટલા માટે ઓપ્શન નંબર એ બિલકુલ સાચો છે. જ્યારે ઇન્ડિયા તો કર્તા તરીકે આવે, સિન્સ ઇફથી શરૂઆત થયેલી છે, ઇફથી વાક્યની શરૂઆત થયેલી છે છેલ્લામાં. તો ઓપ્શન નંબર એ બિલકુલ સાચો છે. ધ મેચ વોન બાય ધ ઇન્ડિયન ટીમ. ચલો નેક્સ્ટ જોઈશું. સ્ટુડન્ટ શું કહી રહ્યો છે? સર, આઈ એમ વીક ઇન સાયન્સ. ટીચર અને સજેશન આપે છે. સજેશન આવે એટલે શુડ, હેડ બેટર એન્ડ આઉટ ટુ. જોઈએ. યુ શુડ રીડ મોર. શુડ આવી ગયું ચલો પહેલાં જ ઓપ્શનની અંદર. આગળ પણ જોઈશું આપણે ઓપ્શન, એ પણ જોઈ લેવા જરૂરી છે. સાયન્સ ઇઝ ઇઝીયર ધેન મેથ્સ. સાયન્સ મેથ્સ કરતાં કેવું છે? સહેલું છે. તો અહીંયા તો કમ્પેરિંગ કરવામાં આવેલી છે. યુ વર્ક હાર્ડ ઇન સાયન્સ. તારે સાયન્સમાં વધારે મહેનત કરવી જોઈએ એવું છે. અને યુ હેડ બેટર જોઈન આર્ટ્સ ફેકલ્ટી. અહીંયા હેડ બેટર છે, જોઈન પણ બરાબર છે, પરંતુ આર્ટ્સ ફેકલ્ટી એનું કોઈક નિદાન નથી. એ તો વીકની વાત છે. સાયન્સમાં વીક છે તો એને સજેશન આપવાનું છે. તો શું કરવું જોઈએ? યુ શુડ રીડ મોર. તારે વધારે વાંચવું જોઈએ. ઓપ્શન નંબર એ બિલકુલ સાચો છે. નેક્સ્ટ જોઈશું. એ અને બી વચ્ચે વાતચીત છે અને એ કહી રહ્યો છે યોર સેલરી ઇઝ વેરી ગુડ. આઈ થિંક યુ હેવ સેવડ મચ. તારી સેલરી, તારો પગાર જે છે ખૂબ જ સરસ છે. આઈ થિંક યુ હેવ સેવડ મચ. તારે વધારે શું કરવા જોઈએ? બચાવવા જોઈએ. શોવિંગ કોન્ટ્રાસ્ટની વાત કરવામાં આવી છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટ માટે ઘણા બધા શબ્દો છે. રિમાઇન્ડ કરાવી દઉં. ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, યટ, બટ, સ્ટીલ, એઝ, ડિસ્પાઇટ ઓફ, ઇન્સ્પાઇટ ઓફ અને હાવેવર. આમાંથી કોઈ શબ્દ હોય એટલે સમજવું કે કોન્ટ્રાસ્ટ આવે. આઈડેન્ટિફાઈની વાત કરું છું, પણ સેન્ટેન્સમાં જોઈએ હવે શું કરેલું છે. આઈ બાય કોસ્ટલી થિંગ્સ સો આઈ હેવ સેવડ એનથિંગ. જો હું જે શબ્દ બોલ્યો અમારો કોઈ શબ્દ છે નથી. માય સેલરી ઇઝ ધ હાઈએસ્ટ ઇન દેટ ફિલ્ડ. એ પણ નથી. આઈ બાય સો મેની થિંગ્સ સો આઈ હેવન્ટ સેવડ એનીથિંગ. એ પણ નથી. છેલ્લો ઓપ્શન જુઓ. ઇન્સ્પાઇટ ઓફ માય હાયર સેલરી આઈ હેવ નોટ સેવડ મચ. જુઓ ઇન્સ્પાઇટ ઓફ આવ્યો. હા, તો ઇન્સ્પાઇટ ઓફ આવે, ડિસ્પાઇટ ઓફ આવે, હાવ એવર આવે, બટ આવે, યટ આવે, સ્ટીલ આવે, ધો આવે, અલ્ધો આવે, ઇવન ધો આવે, ઇવન ઇફ આવે, ત્યારે સમજવું કે કોન્ટ્રાસ્ટ થયો. ચલો નેક્સ્ટ જોઈશું. ઓપ્શન નંબર ડી એ સાચો છે. નેક્સ્ટ જે આપેલો છે એમાં જોઈશું ઉમંગ અને રોનક વચ્ચે વાતચીત છે અને ઉમંગ શું કહી રહ્યો છે? વાય વોઝ પ્રિયા ટાયર્ડ ફ્રોમ ધ જોબ. રોનક એક્સપ્રેસિંગ રિઝલ્ટની વાત કરવામાં આવી છે, પરિણામ દર્શાવ્યું છે. તો શું પરિણામ છે એનું? શી વોઝ ટુ સ્લો ટુ ડુ હર વર્ક ઇન ટાઈમ. જો રિઝલ્ટ આવે એટલે ચાર શબ્દો યાદ આવે. ડબલ ટુ, ઇનફ ટુ,
સો ધેટ અને સચ ધેટ જોઈશું. સી વોઝ ટુ સ્લો ટુ ડુ હર વર્ક ઇન ટાઈમ. પહેલું ડબલ ટુ યુઝ કરેલો છે અને સેન્ટેન્સ પણ મારા ખ્યાલથી બરાબર જ છે. ડબલ ટુની રચના છે, ટુ પછી વિશેષણ આવે, પછી ટુ આવે. ઓકે, પહેલું ઓપ્શન રાઈટ છે. સેકન્ડ ઓપ્શન પણ જોઈશું. સી વોઝ સ્લો ઇનફ ટુ ડુ હર વર્ક ઇન ટાઈમ. અહીંયા ઇનફ ટુની રચનામાં થોડો ડિફરન્સ છે. ઇનફ ટુની રચનામાં સામાન્ય ડિફરન્સ હોય. પહેલાં ઓપ્શન નંબર સી જોઈ લઈએ આપણે. ઓપ્શન નંબર સીને સી હેડ ફિઝિકલ ટ્રબલ્સ, તેને શારીરિક કોઈક સમસ્યા છે એની વાતચીત કરવામાં આવી છે. અને છેલ્લું ઓપ્શન જે છે સી વોઝ સો સ્લો દેટ શી કુડ ડુ હર વર્ક ઇન ટાઈમ. અહીંયા આ રીતનું કંઈક આપેલું છે. તો થોડું ચારેમાં થોડું આમ જોવા જઈએ તો કન્ફ્યુઝન છે જ. એટલે કન્ફ્યુઝન હું તમારો દૂર કરી દઉં. સાચી રીતે કેવી રીતે સોલ્વિંગ રિઝલ્ટનો ઓપ્શન પસંદ કરવો એ હું તમને જણાવી દઉં. જો ફર્સ્ટ સેન્ટેન્સ જે આપેલું છે એમાં ડબલ ટુનું રચના વાક્ય રચના શું હોય તો કર્તા હોય, પછી ક્રિયાપદ હોય, પછી ટુ હોય, પછી વિશેષણ હોય, પછી ટુ હોય ને પછી V1 હોય, બરાબર નહીં? તો પહેલો ઓપ્શન જે છે ને બિલકુલ સાચો છે. અને ઇનફ ટુની રચનાની વાત કરીશ તમને હું તો કર્તા, ક્રિયાપદ, પછી વિશેષણ એ રીતે હોય. She was slow enough to do her work in time. તો એવું નથી અને ઓપ્શન સીમાં તો છે જ નહીં. અને છેલ્લો ઓપ્શન જે આપેલો છે સી વોઝ સો સ્લો દેટ શી કુડ ડુ હર વર્ક ઇન ટાઈમ. તો ઓપ્શન નંબર એ અહીંયા બિલકુલ સાચો છે. નેક્સ્ટ જોઈશું. શિવ અને સ્મિતા વચ્ચે વાતચીત કરવામાં આવી છે અને શિવ શું કહી રહી છે? આઈ વોન્ટ ટુ બી અ સક્સેસફુલ પર્સન. પર્પઝની વાત કરવામાં આવી છે ફંક્શન તરીકે. પર્પઝ આવ્યો એટલે હવે તમે સમજી ગયા છો વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર દેટ અને સચ દેટ. યુ હેડ બેટર વર્ક હાર્ડ ટુ બી અ સક્સેસફુલ પર્સન. પહેલું જે સેન્ટેન્સ તમે જોઈ શકો છો હેડ બેટર વાપરેલું છે અને વર્ક V1 આપેલું છે. તો પહેલું જ સેન્ટેન્સ બરાબર છે. બીજું સેન્ટેન્સ જોઈશું. વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ બિંગ આપેલું છે. ખરેખર ઇન ઓર્ડર ટુ પછી V1 હોય એટલે આ ખોટું છે. વર્ક હાર્ડ સો દેટ યુ કેન સક્સીડ. તમે સખત મહેનત કરો તો તમે શું થશો? સફળ થશો. એટલે બી એન્ડ સી એવું અહીંયા લખેલું છે. તો પર્પઝની વાત કરવામાં આવી છે, ધ્યાન રાખજો. એટલે હેડ બેટર તો સજેશન અને એડવાઇસમાં આવે એટલે પહેલું ખોટું છે. બાય મિસ્ટેકથી મારાથી ઓપ્શન નંબર એ કહેવાઈ ગયો પણ એ નહીં આવે. બી અને સી તમે જુઓ, ઇન ઓર્ડર ટુ પછી બિંગ અ સક્સેસફુલ પર્સન એ નહીં આવે કારણ કે ટુ પછી ક્રિયાપદનું શું આવે? V1 આવે. અને ઓપ્શન નંબર સી બિલકુલ સાચો છે. જો સો દેટ વપરાયેલું છે અને પછી યુ કેન સક્સીડ એટલે કરતા પછી કેન વપરાયેલું છે. એટલે ઓપ્શન નંબર સી બિલકુલ સાચો છે. પર્પઝની અંદર સો દેટ સાથે આવે, શોવિંગ રિઝલ્ટની અંદર સો ધેટની વચ્ચે વિશેષણ આવે, એટલું યાદ રાખવાનું. એટલે ઓપ્શન નંબર સી અહીંયા બિલકુલ સાચો છે. નેક્સ્ટ જોઈશું. સ્ટુડન્ટ શું કહી રહ્યો છે? સર વોટ ડુ યુ થિંક આઈ શુડ ડુ ટુ ઇમ્પ્રૂવ માય પરફોર્મન્સ ઇન સ્ટડી. તમે શું વિચારો છો કે મારો અભ્યાસ સુધારવા માટે મારે શું કરવું જોઈએ? ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકું? તો એડવાઇસ અહીંયા આપેલી છે. એડવાઇસ આવે એટલે તમને આઈડિયા આવી ગયો છે હવે. ઓપ્શન નંબર એ, ડીડ યુ એટેન્ડ ધ ક્લાસ રેગ્યુલરલી. તારે રેગ્યુલર ક્લાસીસ ભરવા જોઈએ. યુ હેડ બેટર એટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી જોઈ લો. ઓપ્શન નંબર બી એક્ઝેક્ટલી રાઇટ છે. યુ હેડ બેટર આવી ગયું અને એટેન્ડ V1 આવી ગયું. અહીંયા વાત પૂરી થઈ ગઈ. આગળ જોઈએ શું છે. વર્ક હાર્ડ સો દેટ યુ કેન ઇમ્પ્રૂવ યોર પરફોર્મન્સ. તો આ તો પર્પઝ થયું, બરાબર ને? સો દેટ સાથે આપેલા છે. અને યુ કુડ નોટ ઇમ્પ્રૂવ ઇટ ડિસ્પાઇટ હાર્ડ વર્ક. ડિસ્પાઇટ તો કંટ્રાસ્ટમાં આવે. તો ઓપ્શન નંબર બી સાચો છે. નેક્સ્ટ જોઈશું. કનુભાઈ, આઈ એમ નોટ ફિલિંગ વેલ ટુડે, આઈ વિલ નોટ ગો ટુ ઓફિસ. જ્યોતિબેન, સજેશનની વાત કરવામાં આવી છે. યુ શુડ વર્ક હાર્ડ, યુ હેડ બેટર ટેક રેસ્ટ, યુ આઉટ ટુ ટેક રેસ્ટ, ઓલ ABC. આ પ્રકારના પણ MCQ પૂછાય પરીક્ષામાં. જો તમે ત્રણ સાચા છે. શુડ પછી પણ V1, હેડ બેટર પછી પણ V1 અને આઉટ ટુ પછી પણ V1. તો ઓપ્શન નંબર ડી, ઓલ ABC રાઈટ છે. નેક્સ્ટ જોઈશું. સ્મોકિંગ ઇઝ વેરી ડેન્જરિયસ ટુ હેલ્થ. બી, યુ આર રાઇટ. પાસ્ટ હેબિટની વાત કરવામાં આવી છે અહીંયા. પાસ્ટ હેબિટ આવે એટલે યુઝડ ટુ યાદ આવે. જોઈએ યુઝડ ટુ વાળું સેન્ટન્સ શોધી નાખીએ આપણે. પહેલું સેન્ટન્સ જુઓ, આઈ એમ યુઝડ ટુ સ્મોક લખેલું છે. જો અંદર કરતા સાથે એમ ઇઝ આર વોઝવરનો યુઝ થયેલો હોય તો ક્રિયાપદ એનું ING વાળું હોય. અહીંયા સ્મોક એકલું આપેલું છે એટલે આ ખોટું છે. ઓપ્શન નંબર બી જુઓ, પરફેક્ટ છે. આઈ યુઝડ ટુ સ્મોક બટ આઈ ગીવ અપ અ ફ્યુ યર્સ એગો. ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. નેક્સ્ટ જોઈશું. માલવ અને માયા વચ્ચે કન્વર્ઝેશન છે. માલવ શું કહી રહ્યો છે? સોરી, વાય ડિડન્ટ યુ બાય ધેટ ડ્રેસ? તો માયા, શોવિંગ રિઝલ્ટની વાત કરવામાં આવી છે. રિઝલ્ટ શો દેટ, સચ દેટ, ડબલ ટુ અને ઇનફ ટુ. ચલો, ધીસ ડ્રેસ વોઝ વેરી કોસ્ટલી નહીં આવે. ધેટ ડ્રેસ વોઝ
સો કોસ્ટલી દેટ આઈ ડિડન્ટ બાય ઇટ. ચલો, that dress is so costly that I cannot buy it. અને you mind your own business didn't interfere. તો ઓપ્શન નંબર બી અને સીની અંદર થોડું કન્ફ્યુઝન આપણને થાય. જોઈશું શું છે. ડિડન્ટ છે, ભૂતકાળનું વાક્ય છે. ધેટ ડ્રેસ વોઝ સો કોસ્ટલી, બરાબર છે ને. તો અને ઓપ્શન નંબર સીમાં તો ઇઝનો યુઝ કર્યો છે. તમે જુઓ, ધેટ ડ્રેસ ઇઝ લખેલું છે, તો ઇઝવાળું સેન્ટન્સ ખોટું, વોઝવાળું સેન્ટન્સ સાચું. સો દેટ વપરાયેલો છે, વિશેષણ કોસ્ટલી અંદર આપેલું છે. ઓપ્શન નંબર બી રાઇટ આન્સર છે. ધેટ ડ્રેસ વોઝ સો કોસ્ટલી દેટ આઈ ડિડન્ટ બાય ઇટ. નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ સેન્ટન્સ જે આપેલું છે એમાં છે આર્યન, વાય ડઝ શી વોન્ટ ટુ બાય ઓડી કાર. શા માટે શિવ ઓડી કાર ખરીદવાનું ઈચ્છે છે? શિવ કમ્પેરિંગ થિંગ્સ, સરખામણી કરવામાં આવી છે. જોઈએ શું સરખામણી છે વાક્યોમાં. બિકોઝ હી હેઝ મચ મની, તેની પાસે વધારે પૈસા છે. આ કોઈ સરખામણી ના હોય. બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ બેટર કાર, એક ખૂબ જ સારી કાર છે. તો આ બેટર કાર છે પરંતુ સરખામણી નથી. બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કાર, બિકોઝ હી ઓલવેઝ પ્રિફર ધ બેસ્ટ. તો અહીંયા આપણે જોવાનું છે કે સરખામણી માટે બી અને સી ઓપ્શનમાંથી એક હોઈ શકે. અને કયો હોઈ શકે? ધ જોડે બેટર ના આવે. બેટર BATTER લખેલું છે અને ધ જોડે બેસ્ટ આવે, બરાબર ને. બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કાર, એ કેવી કાર છે? વન ઓફ ધ બેસ્ટ કાર છે. તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો છે. અને ઓપ્શન નંબર બી ના આવે, ધ્યાન રાખજો. બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ બેટર એવું નહીં, BETTER આવે બેટરમાં. તો આ સ્પેલિંગ પણ ખોટું છે અહીંયા. તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો છે. બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કાર. પ્રેક્ટિસ મોર, વધારેમાં વધારે જેટલી પ્રેક્ટિસ કરીશું એટલું વધારે સારું. જોઈશું આગળ. આર્યન, વાય ડઝ શી વોન્ટ ટુ બાય ઓડી કાર. શા માટે શિવ ઓડી કાર ખરીદવાનું કહે છે? તો આવી ગયો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટમાં છે પ્રાચીન મૈત્રી, વાય શુડ વી કીપ અવર હાઉસ ક્લીન. આપણે શા માટે આપણું ઘર ચોખ્ખું રાખવું જોઈએ? તો મૈત્રી પર્પઝની વાત કરી છે. તો પર્પઝની અંદર તમે જાણો છો હવે કે શું આવે. તો ઓપ્શન નંબર તમે જોઈ શકો છો, વી શુડ કીપ અવર હાઉસ ક્લીન સો દેટ વી કેન નોટ ફોલ ઇન, કે આપણે માદા ના પડીએ. વી શુડ કીપ અવર હાઉસ ક્લીન ઇન ઓર્ડર ટુ સ્ટોપ ઇલનેસ. વી શુડ કીપ અવર હાઉસ ક્લીન વિથ અ વ્યૂ ટુ સ્ટોપિંગ ઇલનેસ. જો ત્રણ સેન્ટન્સ સાચા છે. સો દેટ પછી કરતા હોય ને પછી કેનનો યુઝ પણ કરેલો છે, તો એબ્સોલ્યુટલી રાઈટ. ઇન ઓર્ડર ટુ પછી સ્ટોપ V1 આપેલું છે, એ પણ બિલકુલ સાચું. અને વિથ અ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદ સ્ટોપિંગ આપેલું છે, તો એ પણ સાચું. તે ઓલ ઓફ ધીસ ઓપ્શન નંબર ડી એનો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈશું. શ્લોક શું કહે છે? વિચ પ્લેસ ઇઝ કુલ, શિમલા ઓર મનાલી? તો અજય કમ્પેરિંગ કરવાની વાત છે, સરખામણીની વાત કરી છે. જોઈએ શું સરખામણી થાય છે શિમલા અને મનાલી વચ્ચે. મનાલી ઇઝ મોર કુલ, આ કોઈ સરખામણી નથી. મનાલી ઇઝ મોર કુલર એઝ શિમલા, તો અહીંયા મોર અને એઝ એવું આપેલું છે. મનાલી ઇઝ કુલર ધેન શિમલા અને મનાલી ઇઝ કુલર ધેન શિમલા. જુઓ ઓપ્શન નંબર ડી કમ્પેરેટિવ ડિગ્રી પ્રમાણે સાચો છે. ઓપ્શન નંબર સીની અંદર ધેનનો સ્પેલિંગ ખોટો છે. ઓપ્શન નંબર બીની અંદર મોર સાથે એઝ વપરાયું છે, તો એ પણ ડિગ્રીનું વાક્ય નથી. અને મનાલી ઇઝ મોર કુલ એ બહુ સિમ્પલ સેન્ટન્સ છે. ઓપ્શન નંબર ડી મનાલી ઇઝ કુલર ધેન શિમલા સાચું છે. નેક્સ્ટ જોઈશું. મિસ્ટર રાવલ કહે છે યોર હેન્ડ રાઇટિંગ ઇઝ વેરી પુઅર. તમારા હેન્ડ રાઇટિંગ કેવા છે? ખૂબ જ ખરાબ છે. તો વ્રજ સર શોવિંગ કોન્ટ્રાસ્ટની વાત કરવામાં આવી છે. જોઈએ શું કહે છે કોન્ટ્રાસ્ટમાં. ધો હાર્ડ આઈ ટ્રાઈડ આઈ કેન નોટ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ. ઇન સ્પાઇટ ઓફ ટ્રાઇંગ હાર્ડ આઈ કેન નોટ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ. However, trying hard, I cannot improve my handwriting. Hard as I trying, I cannot improve my handwriting. તમે જોઈ શકો છો ચારે ચાર ઓપ્શનની અંદર કોન્ટ્રાસ્ટિંગના જ શબ્દો છે, પરંતુ અહીંયા આપણને રચના પ્રમાણે જઈશું તો વધારે ખબર પડશે. તો સૌથી પહેલાં ધોની રચના જોઈ લઈએ. ધોની રચનામાં શું હોય? તો ધો આપેલો હોય સાથે, એની સાથે કરતા હોય. તો અહીંયા ધો સાથે તો હાર્ડ આપી દીધું છે, જુઓ તમે. તો આ નહીં આવે. ધોની રચનામાં શું હોય? કરતા હોય, પછી ક્રિયાપદ હોય, વિશેષણ હોય, અન્ય શબ્દ પણ હોય, અને બરાબર ને. અને ઇન્સ્પાઇટ ઓફની વાત કરીએ તો ઇન્સ્પાઇટ ઓફની રચનાની અંદર ઇન્સ્પાઇટ ઓફ પછી હિઝ, હર, માય, યોર, ધેર, ઇટ્સ અથવા તો ING વાળું ક્રિયાપદ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન નંબર બી રાઈટ છે, અને પછી વિશેષણ આપેલું હોય. તો ઇન્સ્પાઇટ ઓફ ટ્રાઇંગ હાર્ડ આ બિલકુલ વાક્ય સાચું છે. અને સી પણ જોઈ લઈશું. હાવેવરની અંદર શું હોય? હાવેવર પછી વિશેષણ આપેલું હોય. અહીંયા તો ટ્રાઇંગ શબ્દ આપેલું છે, ખરેખર હાર્ડ પહેલાં આવે તો અહીંયા સાચું કહેવાય, એટલે ઓપ્શન નંબર સી પણ ખોટો છે.
અને હાર્ડ એઝની વાત કરવામાં આવી છે. હાર્ડ એઝ આઈ ટ્રાઇંગ. એઝવાળી વાક્યરચનાની અંદર પહેલાં વિશેષણ હોય, પછી એઝ હોય, પછી કર્તા હોય અને પછી ક્રિયાપદ હોય. તો એ છે નહીં, એટલે ઓપ્શન નંબર બી જે આપેલું છે, ઇન સ્પાઇટ ઓફ ટ્રાઇંગ હાર્ડ આઈ કેન નોટ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ, એકદમ સાચું વાક્ય છે. ચલો નેક્સ્ટ જોઈશું. માનસી, હાઉ ડઝ શાલિની રીડ? મયુરી, મેનર ઓફ એન એક્શન. મેનર ઓફ એક્શનની વાત કરવામાં આવી છે. મેનર ઓફ એક્શન આવે એટલે બે શબ્દો યાદ આવે, એઝ અને લાઇક. શાલિની રીડ્સ સો ફાસ્ટ ધેટ વી કાન્ટ લિસન પ્રોપરલી. અહીંયા તો સો ધેટનો યુઝ કરેલો છે કે જે મેનર ઓફ એક્શનમાં ના જ આવે. શાલિની રીડ્સ એઝ ઇફ સી વર અ ન્યૂઝ રીડર. એઝ ઇફનો યુઝ કરેલો છે. એઝ ઇફ તો સપોઝિનેશનમાં આવે તો એ પણ ના આવે. શાલિની રીડ્સ સો સ્લો, એ પણ નહીં આવે. છેલ્લો ઓપ્શન જુઓ, શાલિની રીડ્સ લાઇક અ ન્યૂઝ રીડર. જુઓ લાઇક શબ્દનો યુઝ કરેલો છે ને, તો છેલ્લો ઓપ્શન સાચો છે. શાલિની રીડ્સ લાઇક અ ન્યૂઝ રીડર. ચલો નેક્સ્ટ જોઈશું. વનિતા શું કહે છે? હું ઇઝ કમિંગ વિથ યુ. તમારી સાથે કોણ આવ્યું? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર અને નાઈધર નોર. તો તમે જોઈ શકો છો છેલ્લો ઓપ્શન, આઈધર રિયા ઓર પ્રિયા ઇઝ કમિંગ વિથ મી, સાચું છે. આગળના સેન્ટેન્સ પણ જોઈ લઈએ. ઇટ ઇઝ બેટર ગો વિથ રિયા, આ તો કમ્પેરેટિંગ થયું. આઈ થિંક આઈ મસ્ટ ગો અલોન. નો વન ઇઝ કમિંગ વિથ મી, ત્રણમાંથી એક ના આવે. આઈધર રિયા ઓર પ્રિયા ઇઝ કમિંગ વિથ મી, આ સેન્ટેન્સ સાચું છે. નેક્સ્ટ જોઈશું. યાજ્ઞિક શું કહે છે? વાય ડીડન્ટ યુ બાય વિવો મોબાઈલ? તે શા માટે વિવો મોબાઈલ ખરીદ્યો? રાજ, શોવિંગ રિઝલ્ટ, પરિણામ શું છે એનું? આઈ હેટ વિવો મોબાઈલ બ્રાન્ડ, ખોટું છે. આઈ લાઇક સેમસંગ ઓનલી, આ પણ ખોટું છે. સેમસંગ ઇઝ બેટર દેન વિવો, અહીંયા સરખામણી કરી છે. અને ઓપ્શન નંબર ડી પરફેક્ટ છે. ઇટ વોઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય, ડબલ ટુનો યુઝ કરેલો છે. શોવિંગ રિઝલ્ટમાં આવે, બરાબર ને? શોવિંગ રિઝલ્ટમાં 4 શબ્દો, ડબલ ટુ, ઇનફ ટુ, સો દેટ અને સચ દેટ, ડબલ ટુનો યુઝ કરેલો છે અહીંયા, એટલે શોવિંગ રિઝલ્ટ સાચું છે. એટલે કે ઓપ્શન નંબર ડી સાચું. નેક્સ્ટ જોઈશું. હેરી, અપેક્ષા ઇઝ અફ્રેડ ઓફ એક્ઝામ. અપેક્ષા એક્ઝામથી ડરે છે. તો સેજલ, ગિવિંગ એડવાઇસની વાત કરી છે, સલાહ સૂચનની વાત કરવામાં આવી છે. તો તમને ખબર જ છે, હવે આઈડિયા આવી ગયો હશે કે શુડ, આઉટ ટુ અને હેડ બેટર. તો છેલ્લો ઓપ્શન એ આપેલો છે અહીંયા, સી શુડ નોટ વરી, તેને ચિંતા કરવાની ના હોય. આ સેન્ટેન્સ બરાબર છે. ઓપ્શન નંબર ડી સાચો છે. ઉપરના 3 સેન્ટેન્સ તમે જોઈ લો. સી મસ્ટ વરી અબાઉટ એક્ઝામ્સ, સી ઇઝ વેરી ક્લેવર સો ઇઝી ડઝન્ટ અફ્રેડ ઓફ ઇટ, સી કેન ગેટ મેની માર્ક્સ ઇઝીલી. અને છેલ્લો ઓપ્શન શુડનો યુઝ કરેલો છે એટલે એડવાઇઝમાં આવે. ઓકે, તો ઓપ્શન નંબર ડી સાચું છે. નેક્સ્ટ જોઈશું. સુધીર અને અંજનાની વાત કરી છે અહીંયા. અરુણિમા કુડ નોટ સેવ હર ફ્રોમ ઇન્જરી. અરુણિમા પોતાની જાતને ઇન્જરીથી બચાવી નહોતી શકી. તો અંજના કહે છે શોવિંગ કોન્ટ્રાસ્ટની વાત કરવામાં આવી છે. કોન્ટ્રાસ્ટની અંદર ઘણા બધા શબ્દો છે, અગાઉ પણ મેં તમને જણાવી દીધો છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન નંબર સી, ડિસ્પાઇટ અરુણિમા કુડ નોટ સેવ હર સેલ્ફ ફ્રોમ ઇન્જરી, સી ફોટ બ્રેવલી. ઓપ્શન નંબર સી અહીંયા સાચું છે. પણ સાથે સાથે એ પણ જો ઓપ્શન નંબર બીની અંદર પણ એઝ અરુણિમા ફોટ બ્રેવલી, સી કુડ નોટ સેવ હર સેલ્ફ ફ્રોમ ઇન્જરી. તો ઓપ્શન નંબર બી અને સીમાંથી એક હોઈ શકે છે. હવે એઝની વાક્યરચના આપણે જોઈ લઉં. હું તમને એઝની વાક્યરચના કહી દઉં. તો એઝની અંદર કેવું હોય, પહેલાં વિશેષણ હોય અને પછી એઝ હોય. તો બી નહીં આવે, એઝ આવે ખરું કોન્ટ્રાસ્ટમાં, પરંતુ એની વાક્યરચનામાં વિશેષણ પહેલાં આવે ને પછી એઝ આવે, પછી કર્તા ને પછી ક્રિયાપદ આવે. એટલે ઓપ્શન નંબર બી નહીં આવે, પરંતુ ઓપ્શન નંબર સી બરાબર છે. ડિસ્પાઇટ અરુણિમા કુડ નોટ સેવ હર સેલ્ફ ફ્રોમ ઇન્જરી, સી ફોરગેટ બ્રેવલી. પરંતુ ઓપ્શન નંબર ડી પણ તમે જુઓ સાથે સાથે, એની અંદર જો બ્રેવલી શબ્દ આગળ આપેલો છે એઝ અ વિશેષણ તરીકે, પછી એઝ આપેલું છે, પછી કર્તા અરુણિમા આપેલું છે અને ફોર્ટ શબ્દ ક્રિયાપદ આપેલો છે. તો ઓપ્શન નંબર ડી અહીંયા સાચું છે. ઓપ્શન નંબર સી નહીં. ડિસ્પાઇટની રચના અલગ છે. ડિસ્પાઇટની અંદર તો શું હોય, ડિસ્પાઇટ ઓફ અને ઇન્સ્પાઇટ ઓફ પછી હીઝ, હર, માય, યોર્સ, ધેર્સ, ઇટ્સ શબ્દ હોય અથવા તો આઈએનજી વાળું ક્રિયાપદ હોય. તો એવું તો કંઈ છે જ નહીં. ઓપ્શન નંબર સીની વાત કરું છું તો એ નહીં આવે. ઓપ્શન નંબર ડી, બ્રેવલી એઝ અરુણિમા ફોટ, સી કુડ નોટ સેવ હર ફ્રોમ ઇન્જરી, સાચું છે. ઓપ્શન નંબર ડી. આ ખાસ ધ્યાન રાખજો, વાક્ય રચના આવડતી હશે તો તમે ચોક્કસથી સાચો વિકલ્પ શોધી શકશો. ફરી રિપીટ કરી દઉં. એઝની વાક્ય રચનાની અંદર વિશેષણ આગળ આવે, પછી એઝ આવે ને પછી કરતા આવે. જ્યારે ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટની અંદર આઈએનજી વાળું ક્રિયાપદ આવે અથવા તો હીઝ, હર, માય, યોર્સ, ધેર, ઇટ્સ જેવા શબ્દોનો યુઝ કરવામાં આવે છે અને પછી વિશેષણ આવે. ઓકે, ચલો, એટલે આ ફંક્શનની અંદર ઓપ્શન નંબર ડી સાચો છે. નેક્સ્ટ જોઈશું.
મનન, આઈ કાન્ટ રિમેમ્બર ફોર્મ ઓફ મેથ્સ સોરી, મને મેથ્સના સૂત્રો યાદ રહેતા નથી. તો આસ્કિંગ ફોર એડવાઇસ, સલાહ આપી છે. તો સલાહના ભાવમાં તમે જોવો તો ખરા અહીંયા શું છે, યુ હેડ બેટર વર્કડ હાર્ડ કર્યું છે. અહીંયા રૂલ્સ પ્રમાણે હેડ બેટર પછી વર્ક આવવું જોઈએ, તો પહેલું ખોટું. યુ શુડ હેવ વર્કડ હાર્ડ, આ પણ ખોટું. યુ હેડ બેટર વર્ક હાર્ડ, આ બિલકુલ સાચું. જુઓ તમે, હેડ બેટર પછી વર્ક V1 આપેલો છે, એબ્સોલ્યુટલી રાઇટ. ઓપ્શન નંબર સી સાચો છે. અને ડી ઓપ્શનમાં તમે જો યુ ડોન્ટ વર્ક હાર્ડ, એ તો છે જ નહીં, એટલે ઓપ્શન નંબર સી યુ હેડ વર્ક હાર્ડ સાચું છે. નેક્સ્ટ જોઈશું. નર્સ અને આલોક વચ્ચે વાતચીત છે. ધ પેશન્ટ ડાયડ, કન્ડિશન ઇન ધ પાસ્ટની વાત કરવામાં આવી છે. આલોક, તો કન્ડિશન ઇન ધ પાસ્ટની અંદર મેં તમને આગળ સમજાવ્યું, ઇફ હેડ અને અનલેસ હોય. જોઈએ હવે શું છે, બધામાં છે જ, ઇફ પણ છે, હેડ પણ છે, અને બરાબર છે. તો જોઈશું સેન્ટન્સ. ઇફ ધ ડૉક્ટર રીચડ ઇન ટાઈમ, પહેલું સેન્ટન્સ ખોટું છે. ઇફ પછી કરતા આવે અને પછી હેડ આવે, અહીંયા હેડ નથી. બીજા સેન્ટન્સની વાત કરીશું. હેડ ધ ડૉક્ટર રીચડ આવવું જોઈએ અહીંયા, તો રીચ એકલું જ છે, એ પણ અહીંયા આવે. સીની વાત કરીશું. હેડ ધ ડૉક્ટર રીચડ ઇન ટાઈમ ધ પેશન્ટ કુડ હેવ સેવડ. તો અહીંયા સીધું સેન્ટન્સ આપેલું છે, વાક્ય રચના પ્રમાણે બરાબર છે, પરંતુ કોમા કોઈ જગ્યાએ મને દેખાતો નથી. ટાઈમ પછી કોમા હોવો જોઈએ અહીંયા, તો વાક્ય કદાચ સાચું બને. અને છેલ્લો ઓપ્શન જોઈશું. ઇફ ધ ડૉક્ટર હેડ રીચડ ઇન ટાઈમ ધ પેશન્ટ કુડ હેવ બીન સેવડ. ઓપ્શન નંબર ડી, ઓપ્શન નંબર ડી છેલ્લો ઓપ્શન બિલકુલ સાચો છે. ચલો નેક્સ્ટ જોઈશું. સ્નેહા અને બિની, બોથ બરોડા એન્ડ ગાંધીનગર આર બિગ સિટીઝ ઓફ ગુજરાત. તો બિની કમ્પેરિંગની વાત કરવામાં આવી છે, સરખામણી વાત કરવામાં આવી છે કે ભાઈ ગાંધીનગર સારું કે શું છે, બરોડા સારું. જોઈએ શું છે. બરોડા ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન ગાંધીનગર. સેકન્ડ ઓપ્શન છે ધોવા આપેલો છે, એટલે કોન્ટ્રાસ્ટ આવી ગયો હતો, એટલે કમ્પેરિંગ છે જ નહીં, એટલે આ વાક્ય હટાવો. સી ટેલેન્ટેડ પીપલ શુડ લીવ ઇન બરોડા ઓર ગાંધીનગર, આવું કંઈ હોય નહીં, આ કોઈ સરખામણીની વાત નથી. ગાંધીનગર ઇઝ વન ઓફ માય ફેવરેટ સિટીઝ, તો આ પણ કોઈ, આ તો પોતાના વિચારની વાત છે ને, એટલે ઓપ્શન નંબર એ બરોડા ઇઝ મોર પોપ્યુલેટેડ દેન ગાંધીનગર, આ સરખામણી કરેલી છે અહીંયા. ઓકે, ચાલો. બી, સી અને ડીની અંદર કોઈ સરખામણી છે નહીં. ચલો નેક્સ્ટ જોઈશું. અજય અને બંટીની વાત છે. હુઝ મૂવી ડીડ યુ લાઇક ટુ વોચ ઇન સ્કૂલ ડેઝ, શાળાના સમય વખતે તને કોની ફિલ્મ જોવી ગમતી. હેબિટ્યુઅલ પાસ્ટની વાત કરવામાં આવી છે. આઈ વોચડ અમિતાભ્સ મૂવી વેન આઈ વોઝ ઇન સ્કૂલ. હેબિટ્યુઅલ પાસ્ટ, યુઝડ ટુ ધ્યાન રાખવાનું. ચલો યુઝડ ટુ વાળું સેન્ટન્સ શોધો છો. ઓકે, ઓપ્શન નંબર સી, આઈ યુઝડ ટુ વોચ અમિતાભ્સ મૂવી, એબ્સોલ્યુટલી રાઇટ. નીચે પણ યુઝડ ટુ આપેલું છે, પરંતુ વોચિંગ હોવું જોઈએ ત્યાં. ઓકે, ચાલો, તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો છે. યુઝડ ટુ પછી V1 આવે. નેક્સ્ટ જોઈશું. સોરી, માયા અને હિના વચ્ચે વાત છે. અને શું કહે છે માયા? યોર બ્રધર સ્લીપ્સ ધ હોલ ડે. તો હિના કહે છે યસ, મેકિંગ સપોઝિનેશન ઓફ એન એક્શન. જો અહીંયા સપોઝિનેશનની વાત કરવામાં આવી છે. સપોઝિનેશન આવે એટલે ધારણા યાદ આવે. ઓકે ને, અને ધારણાની અંદર એઝ ઇફનો ઉલ્લેખ કરવામાં આવે. તો પહેલા સેન્ટન્સમાં જો લાઇક શબ્દ છે, ના આવે. સેકન્ડમાં હી ઇઝ સો લેઝી, આ પણ ના આવે. હી સ્લીપ્સ એઝ ઇફ હી વર કુંભકર્ણ. ઓકે, આવી ગયું, એઝ ઇફ આવી ગયું, કરતા આવી ગયું, અને વર શબ્દ પણ આવી ગયો. તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો છે. નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ છે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે વાતચીત છે. અને શું કહે છે ટીચર? હાઉ વોઝ હી પનિશ્ડ. સ્ટુડન્ટ, ડર નોટ ઇમ્પોર્ટન્ટ. જો પ્રોસેસની વાત છે, આની રચના પેસિવ વાળની રચના હોય, પેસિવ નહીં. જોઈશું. ધ હોમવર્ક વોઝ ગિવન ટુ રાઇટ 2 times. He had to write that lesson for 2 times. He has to call his father at school. The teacher gave him extra homework. તો અહીંયા તમે જોઈ શકો છો કે હી અહીંયા કર્તા તરીકે આવે. હી પણ ઓપ્શન સીમાં કર્તા તરીકે છે, ધ ટીચર પણ કર્તા તરીકે છે. તો પહેલો જે ઓપ્શન જે છે, ધ હોમવર્ક વોઝ ગિવન ટુ રાઇટ 2 times, એ અહીંયા બિલકુલ સાચો છે. અહીંયા ઓબ્જેક્ટ કામ કરે, કર્તાના કામ કરે. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો છે. નેક્સ્ટ જોઈશું. તારક અને જેઠાલાલ વચ્ચેની વાતચીત છે અહીંયા. અને તારક શું કહી રહ્યા છે? હાઉ સ્ટ્રેન્જલી નટુકાકા બિહેવ્સ, કે નટુકાકા કેવું વર્તણૂક કરી રહ્યા છે. તો જેઠાલાલ મેકિંગ સપોઝિનેશનની વાત છે. સપોઝિનેશન એટલે ધારણા. ધારણા આવે એટલે એઝ ઇફ, એઝ ધો યાદ આવે કીવર્ડ્સ તરીકે. જોઈશું એના ઓપ્શન. હી બિહેવ્સ લાઇક ધ ઓનર ઓફ ધ શોપ. હી બિહેવ્સ એઝ ઇફ હી વર ધ ઓનર ઓફ ધ શોપ. હી બિહેવ્સ ઇફ હી વર ધ ઓનર ઓફ ધ શોપ. અને સમટાઇમ્સ હી બિહેવ્સ રૂડલી. તો તમે જોઈ શકો છો અહીંયા એઝ ઇફનો યુઝ બેની અંદર કરવામાં આવ્યો છે, એક જ સેન્ટન્સની અંદર. અને એક સેન્ટન્સની અંદર આપણને છેતરવા માટે ફક્ત અને ફક્ત ઇફનો યુઝ કરવામાં આવ્યો છે, બરાબર ને? તો જુઓ તમે, પહેલો ઓપ્શન તો જે લાઇકવાળો જે છે એ તો મેનર ઓફ એક્શન થઈ ગયું. લાઇક આવે એટલે મેનર ઓફ એક્શન હોય.
પણ બીજો ઓપ્શન બિલકુલ સાચો છે. જો એઝ ઇફ આપેલું છે અને હી વર્ક કરતા તરીકે હી આપેલું છે અને વર શબ્દ ધારણામાં આવે એટલે એ પ્રમાણે આપેલું છે. અને સીની અંદર આપણે ચિત્રવા માટે હી બિહેવ્સ ઇફ એકલું આપેલું છે, ત્યાં એઝ ઇફ આવવું જોઈએ ને, એટલા માટે ના આવે. ઓપ્શન નંબર સી ખોટો છે, ડી પણ ખોટો છે, એટલે ઓપ્શન નંબર બી અહીંયા સાચો છે. બિલકુલ આ ખાસ ધ્યાન રાખવાનું, ઉતાવળ ના થાય, બિલકુલ ધ્યાનપૂર્વક ઓપ્શન જોવાના, એક એક શબ્દ નિહાળવાનો, જોવાનો, થિંકિંગ કરવાનું થોડું, ને પછી નક્કી કરવાના ઓપ્શન. ઉતાવળમાં ઘણી વખત ખોટું સેન્ટેન્સ લખાઈ જતું હોય છે અને પછીથી ખબર પડે આપણે. અને સાયન્સના વિદ્યાર્થીઓને ખાસ એમને તો પેલા ટપકા કરવાના હોય, રાઉન્ડ કરવાના હોય, તો 2 વખત રાઉન્ડ થશે તો પછી શું કરશો, ખોટું પડશે. એટલે ધ્યાન રાખવાની બાબત છે. ઓકે, તો ઓપ્શન નંબર બી અહીંયા સાચું છે. નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ જે આપેલું છે આમાં શું છે? રાજ, હાઉ ઇઝ યોર સ્માર્ટફોન? તારો સ્માર્ટફોન કેવો છે? તો કિશુ, કમ્પેરિંગની વાત કરવામાં આવી છે. કમ્પેરિંગ સરખામણી કરેલી છે, અને શું સરખામણી કરી છે તો જોઈએ આપણે. ઇટ ઇઝ બેટર દેન એની અધર સ્માર્ટફોન્સ, તે બીજા બધા સ્માર્ટફોન કરતાં ખૂબ સરસ છે. વેરી ફ્યુ ફોન્સ આર સ્લિમ એઝ આઈ હેવ, ઇટ ઇઝ રિયલી સ્લિમ એન્ડ ઇમ્પ્રેસિવ, ઇટ ઇઝ સિમિલર દેન એની અધર ફોન. તો તમે જો આ સરખામણીની વાત કરી છે અહીંયા, તો અહીંયા ફર્સ્ટ ઓપ્શન જે આપેલો છે, ઇટ ઇઝ બેટર ધેન એની અધર સ્માર્ટફોન્સ, તે બીજા બધા સ્માર્ટફોન કરતાં કેવો છે? સારો છે. આ બિલકુલ સાચું છે. ઓપ્શન નંબર બીને વેરી ફ્યુ બરાબર છે, પરંતુ ડબલ એઝ હોય ત્યાં, એટલે આ ઓપ્શન બી ખોટો છે. ઓપ્શન સીની વાત કરું તો ઇટ ઇઝ રિયલી સ્લિમ એન્ડ ઇમ્પ્રેસિવ, તો અહીંયા કોઈ સરખામણી નથી વાત કરી, અહીંયા તો સીધી ફોનની જ વાત કરી છે કે ભાઈ ફોન સ્લિમ અને ઇમ્પ્રેસિવ છે. અને છેલ્લો ઓપ્શન જે આપેલો છે, ઇટ ઇઝ સ્લિમર ધેન એની અધર ફોન, તો આ પણ કોઈ સ્લીમર કહેવામાં આવી છે અહીંયા. ઓકે, સિમિલર નહીં, સ્લીમર, અથવા તો સ્લિમ હોવું જોઈએ ને. તો ઇટ ઇઝ સ્લીમર ધેન એની અધર ફોન, તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો છે. ચલો નેક્સ્ટ જોઈશું. ફર્સ્ટ અહીંયા લખીએ છીએ માહી, વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ? ટીના, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે એટલે શું યાદ આવે? ઇફ આવે, અનલેસ આવે અને હેડ આવે. જોઈશું કયા ઓપ્શનની અંદર ઇફ, અનલેસ અને હેડનો યુઝ કરેલો છે, અનલેસનો પણ યુઝ કરેલો છે. જો ઓપ્શન નંબર સીમાં. ઓપ્શન નંબર બીમાં તમે જો, ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ જ્યુસ ફોર યુ, અનલેસ યુ ફોરગેટ ટુ બ્રિંગ ધ એપલ્સ. અનલેસ બરાબર છે, પરંતુ જો અત્યારે હેડ નથી, ફરગોટ ટન પણ નથી, તો ઓપ્શન નંબર સી ખોટો છે. ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ જ્યુસ ફોર યુ. આ રીતે આવે. તો આ હતા મિત્રો 40+ ફંક્શન, રિસ્પોન્ડ ટુ ધ ફંક્શનના સેન્ટેન્સ હતા. અને આટલા ક્લિયર કર્યા પછી આપણા ચોક્કસ 4માંથી 4 માર્ક્સ આવી જ જશે, આઈ એમ શ્યોર. અને અહીંયા જે ફંક્શનની પ્રેક્ટિસ મેં તમને કરાવી છે, એ જ ફંક્શન તમને બોર્ડની અંદર તે મળી રહેશે. આ જ પ્રકારના ફંક્શન ત્યાં પૂછવામાં આવે છે. સેન્ટેન્સમાં થોડું કદાચ આગા પાછું હોય, બાકી ખાસ કંઈ એટલું બધું કીવર્ડ્સ આપણને યાદ હોય અને એનું સ્ટ્રક્ચર યાદ હોય, એટલે કે રચના યાદ હોય, એટલે કોઈ પણ ફંક્શન હોય આપણને ક્લિયર થઈ જાય. તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કીવર્ડ્સ અને સ્ટ્રક્ચર. અને કીવર્ડ્સનો જે વિડીયો તમારે જોવો હોય તો એ પણ મારી ચેનલ પર છે, ત્યાંથી તમે જોઈ શકો છો કે કયા ફંક્શનમાં કયો કીવર્ડ્સ આવે, અને સ્ટ્રક્ચર પણ સાથે સાથે ત્યાં સમજાવેલું છે. ઓકે, તો આ હતા ફંક્શન રિલેટેડ રિસ્પોન્ડ ટુ ધ ફંક્શનના MCQs. ધોરણ 11-12 બંને ધોરણની અંદર ખૂબ જ અગત્યના ફંક્શન છે. ચોક્કસથી આ વિડીયો તમે જોયો હશે અને તમને ચોક્કસ ગમ્યો પણ હશે. તો આગળ શેર કરજો મિત્રોને, લાઈક પણ કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી વખત મળીશું કમ્પ્લીટ ટુ ધ ફંક્શનનો વિડીયો લઈને. આપણે એની અંદર પણ આપણે 40થી વધારે સેન્ટેન્સ આપણે શ્યોર કમ્પ્લીટ કરીશું, તો એના માર્ક્સ પણ તમારા ક્લિયર થઈ જશે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. ગુડ બાય.